નમસ્કાર મિત્રો, એડ ટીવી ન્યૂઝ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મહેશ ને ફટાફટ નજર કરી લઈએ મોટા સમાચારો પર। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત વિવિધ જગ્યાઓમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે। વર્તમાન સમયમાં ગુજરાતમાં સૌથી વધારે ઠંડી નલિયામાં પડી રહી છે। ત્યારે વાત કરવામાં આવે તો આ સાથે અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। ત્યારે વાત કરવામાં તો હવામાન વિભાગની આગાહી અનુસાર ઠંડા પવનો ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ સુધીમાં પારો હજુ ગડગડે તેવી શક્યતાઓ છે। ત્યારે મિત્રો વાત કરવામાં તો છેલ્લા થોડા દિવસથી પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહી છે। પવનની ગતિ 15 થી 20 કિમીની ઝડપે ફૂંકાઈ રહી છે। ત્યારે વાત કરવામાં આવે તો જ્યારે અમુક વિસ્તારોમાં તેની ઝડપ 25 કિમી પ્રતિ કલાક સુધીની રહી છે। ત્યારે વાત કરવામાં આવે તો 15 ડિસેમ્બર સુધીમાં પહેલાં પવનની ગતિ થોડા વધીને ફરી ગતિ સામાન્ય થાય તેવી આગાહી કરવામાં આવી છે। ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનનો પારો નીચો જઈ શકે છે। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બસ અત્યારે આટલું જ। અમારી સાથે જોડાવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો।